મમ્મી તો હવા આવી છે નહીં હજી મૂકવા જવાનું મહેમાનો તો કઈ તો મહેમાનોને મૂકવા માટે જવાનો છું તો મમ્મી તો કઈ જાય છે મહેમાનોને મૂકવા માટે કમ્પ્લીટ હોય એટલે બસ તાણ જો મમ્મી અમે બધા ઊંઘીએ નહીં રહ્યા કમ્પ્લીટ રહી કાઢો ને કહું હા મારવા તો આવો એટલા દિન નોમ બળદ પાડ્યું હા હા તું તો વાડી પોકી દે મૂકી દો આ તો હેઠતો જ નહીં ગાયો દોવાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ વાગી ગયા હશે 8:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં હશો? તો આપણે નીકળી જઈએ છીએ અત્યારે વહેલા ખેતરમાં ગાઈઝ. તો દૂધ ભરાય અને સીધા રિટર્ન પાછા આપણે ખેતરમાં નીકળી જઈએ છીએ બીજી વખત. તો અહીંયા તો વહેલા ગાઈઝ ટ્રેક્ટર આવી ગયું છે ખેતરમાં કપાસ અળવા માટે. અત્યારે વહેલા ટ્રેક્ટર આવી ગયું. લગભગ એવું લાગે છે કે આપણા જતો ત્યાં અળવાનું પણ પતી જશે, કારણ કે ટ્રેક્ટર થોડું વહેલા આવી હતું ગાઈઝ એટલા માટે. તો આપણે આવી જઈએ છીએ ખેતરમાં. તો ચલો મમ્મીને એવું કરે છે આપણે ગાઈઝ. તો ગાઈઝ જો આપણે તો ખેતરમાં આવી છીએ. આ સાઈડ તો કોમ કાજે ચાલુ કરી દીધું છે. મમ્મી ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હા મજામાં. આ તો રોટાવેટર બોલાવી દીધું છે. હા રોટાવેટર. તો ગાઈઝ આજ તો રોટાવેટર બોલાવી દીધું છે કપાસમાં. ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે. ફર્સ્ટ ક્લાસ અમુ કપાસ હેડસી આવું છે ને એવું કરીને અને પછી ખાતર નાખીને પૈના ના ખાતર ના નાખો તો જો થોડા દિવસમાં વરસાદ આવી જાય ને એટલે ખાલી ચપટી ખાલી ખાતર જ નાખવાનું રહે. આવું એક વાર ઓળિયામાં કરી દીધું હોત ને પછી કપાસ જોવા ના પડે. પછી ફર્સ્ટ ક્લાસ દેખો. આ પણ તો હાલે કેવા દેખાય તમે? હાલ દેખાય પણ આ થોડું ગંદુ લાગે. એ તો અમે પહેલા તે કપાસ પાયા ને એટલે ગંદુ લાગે છે. એ તો પીવા આવી ગયા હતા કાઢીએ તો કીધું પછી હુકાઈ જાય અને પછી અડીએ એટલે આરે હુકાવા લેવું પડે નહીં. તો ગાઈસ ચલો. તો ગાઈસ જો ફાઇનલી ટ્રેક્ટર તો ખેતરમાંથી અડી અને બીજાના ખેતરમાં જતું રહ્યું ગાઈસ. તો આખું ખેતર આપણું કમ્પ્લીટ એકદમ થઈ ગયું છે રેડી. તો ગાઈસ જો આવું છે ને કેવું લાગી રહ્યું છે જો. આવું ફક્ત ખાલી કપાસની લાઈન દેખાઈ રહી છે, એમાં પણ થોડું નીંદણ છે. એ ગાય લઈ લેવું પડશે. જો આવું તો કપાસની લાઈન જ કમ્પ્લીટ દેખાય. તો આ સાઈડ તો ગાય જો મમ્મી અને પપ્પા અને હું 3 જણા તો ગાઈસ ખેતરમાં છીએ હજી. ટ્રેક્ટર જેવું પણ અમે જ્યાં નહીં. જો આવું ગાઈસ કરવાનું છે. આવું આ લઈ લીધું ને એવું લેવાનું છે બધું. જો છે ને આ સાઈડ ગાય મમ્મીએ શું ચોખ્ખું કરી દીધું. આવું કપાસ સેવા દેખાય. જો કમ્પ્લીટ લાઈન સર કપાસ દેખાય. પણ આજે કોઈ સેટિંગ નહીં થાય ગાઈસ, કારણ કે આજે એ છે ને કુટુંબમાં જવાનું છે ગાઈસ. થોડો પ્રસંગ છે એટલા માટે. તો આ સાઈડ તો મમ્મી તો ગાઈસ 4 વાગતા પાછી આવી દેખું. મમ્મી તું તો 4 વાગતા પાછી આવી દેખું. પાછી જોવા આવી દે લે તને દાંતેડું નીકળી જાય છે. હા એ નીકળી જાય તોડી નાખી તું તો. આવડી છે લેવા તાન ઘેર નહીં જાઉં 4 વાટવા હું નહીં નાખું આમ બરોબર. નહીં કાઢીને તો ગાઈસ ચલો આપણે જઈએ છીએ ઘેર. તો ગાઈસ ઘેર જઈ પહેલાં તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગઈએ ગાઈસ. નહીં ધોઈને અને રેડી થઈ આપણે એ જશું. તો ગાઈસ જશું ને સીમન્સ કુટુંબમાં. તો કોમ કરવાનું છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ. ચલો ફટોફટોથી જઈ પહેલાં આપણે ગાઈસ નહીં નાખીએ, નહીં ધોઈ અને પછી જઈએ. તો ગાઈસ જો આ સાઈડ તો આપણે તો નહીં ધોઈ અને ગાઈસ કમ્પ્લીટ થઈ ગયા છીએ અત્યારે. પહેલાં જતા આપણે છે ને નાયા પણ ગાઈસ ગમમાં જતા. તો ગમમાં જઈને આવી અને પાછા આવીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો જો આ સાઈડ તો ગાઈસ તેજલ ભાભી બેસી ગયા છે કપડો લઈને. જો આખો મોટો ઢગલો લઈને અને કપડો ધોવા માટે ગાઈસ બેસી ગયો છે. જો મોટો ઢગલો લઈને બેસી ગયો નહીં ભાઈ. આખા દાડાનો અરે કાલનો બધો શું 2 દાડાનો શું તો ગાઈસ 2 દાડાનો ઢગલો છે. તો તેજલ ભાભી છે ને બધો કપડો લઈને ધોવા માટે બેસી ગયો. ઓહો પાણી તો શું આવે પાણી તો ગાઈસ ફૂલ આવે છે. એટલે અત્યારે વહેલા કપડો ધોવા 4 લઈને આવી ગયો ખેતરમાં. નહીં વહેલા તો જો વહેલા આવીએ જો ગાઈસ અને વહેલા ધોરણ 4 મળીએ છીએ. જો તો ચલો તેજલ ભાભી એવું ગાઈસ ધોવું લુગડો આપણે જઈએ છીએ ચોકા. તો આ તો જો મમ્મી ગાઈસ તૈયાર થાય છે અને પપ્પા તૈયાર થાય. કમ્પ્લીટ હોય એટલે બસ તાણ. જો મમ્મી તૈયાર થાય. અમે બધા ઊંઘીએ નહીં રહ્યા કમ્પ્લીટ રહી.
તો ગાઈસ ચલો આ સાઈડ તો જો શેતાજી તો બેઠા હતા, હજી નાવાની બાકી. તો ગાઈસ જો આપણે તો છે ને તો કંઈ ખાઈ અને ઘેર આવી ગયા છીએ ગાઈસ. તો ઘેર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો છે ને મમ્મી પપ્પા શેતાજી પ્રકાશ બધો ગાઈસ ત્યાં છે, તેજલ ભાભીને બધો. આપણે ઘેર આવ્યા છીએ આવું ખાઈ. તો આ સાઈડ તો જો મેશુ સૃષ્ટિને ગાઈસ મેશુ ત્રિશુ જો ગાઈસ આ સાઈડ તો રમી રહ્યો છે. જુઓ ભઈલો ભઈલો. તો ગાઈસ જો આ સાઈડ તો છોકરો રમી રહ્યો છે, 3 જણો તો ઘોડિયાની આજુબાજુ ભમે છે. જો ના ભઈલો કઈ તો ચલો હવે રમો તો રમો, લડાવવાનું નહીં, રમવાનું બાદ 3 જણો. તો કઈ ચલો બધું છોકરો રમે છે આપણે વર. તો કઈ જો આ સાઈડ તો મમ્મી તો આવી જશે ને મમ્મી, ખાઈ પીને મમ્મી ને તો આવી ગયો. હું કેવું મમ્મી ખાઈ પીને આ પપ્પા હજી નહીં હે આજ તો પ્રકાશ નહીં હે, શેતાજી નહીં હે, બધા બેઠા. તો કઈ મમ્મી તો ખાઈ પીને ઘેર આવી જશે. આપણે તો કઈ ચેન્નાઈ આવીએ છીએ અને મમ્મી તો હવા આવી છે નહીં, હજી મૂકવા જવાનું મહેમાનો. તો કઈ તો મહેમાનો મૂકવા માટે જવાનો છું. તો મમ્મી તો કઈ જાય છે મહેમાનો મૂકવા માટે. હું નહીં મમ્મી 4-12 વાટવાય નહીં વાટવાય થાય જલ્દી આવો હેડો ફટોફટ. ત્યાંથી આવી અને સીધા ગઈ આપણે તો ઊંઘી ગયા હતા. તો ઊંઘીને અને ઉઠી જાય છે ગઈ. તો ઊંઘીને અને ઉઠીને અને આપણે તો પાણીની બોટલ લઈ નીકળી જાય છે ગઈ ખેતર બાજુ. કારણ કે ત્યાં મમ્મી અને પપ્પાને ગઈ ખેતરમાં છે, એટલા માટે આપણે પણ ખેતરમાં જવા માટે નીકળી જાય છે ગઈ. તો થોડો થાક લાગી ગયો તો ગઈ દોડીમાં, એટલા માટે આપણે છે ને આવીને પહેલાં ઊંઘી જ ગયા. ઊંઘી અને હવે ઉઠ્યા છીએ. તો ઉઠી સીધા ખેતરે જવા માટે નીકળી જાય છીએ. તો ગઈ ચલો જઈએ હવે મમ્મી પપ્પા એના. તો ગઈ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. જો આ સાઈડ તો ગઈ પપ્પાને તો કપાસ નેદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને પપ્પા લે. તો ગઈ જો આ સાઈડ તો પપ્પા તો રોપડી લઈને આવી ગયા નહીં, લસણ નેદવાની રોપડી નહીં હારી. હા તો કંઈ લસણ નેદવાની રોપડી લઈને પપ્પા તો આવી ગયા છે કપાસ નેદવા માટે. આ સાઈડ તો કપાસ નેદવાનું કામકાજ ચાલુ થઈ ગયું. જો આટલા તો કંઈ પપ્પા એ નેદીએ નાખ્યા. જો તો જો આ સાઈડ ગઈ આટલા નેદી નાખ્યા, નારાજી નેદવાના બાકી છે ને બીજા તો કંઈ બધા બાકી જ છે. તો જો આ સાઈડ પપ્પાને લાવ પાણી મામી નાલું લાવ ઓલા હું બંધ કરી દઉં. તો આ સાઈડ તો કઈ મમ્મી તો પાવડો લઈને મંડાઈ દે. મને લાગતું નહીં કે આ વખત છે નીંદવાનું બાકી રહી જાય. હા આ વખત નેદવાનું છે બાકી રહી જાય એવું લાગતું નહીં. સેવા કરવાના એક નંબર. અને કપાસના બાજુમાં તો એ તો લૂખી નાખ્યું. મૂળ તો દેખાય સંભારો, આ તો દેખો ને કપા આખો નેસો થઈ ગયો. શું નહીં દેખાતું? વળી મને દેખાય છે તું કીધું કપા નહીં દેખાતું, મૂળ કમ્પ્લીટ દેખાય. જો કહે નવી માટીએ સળાવવામાં લે પાણી લઈને આવે ઠંડુ એમ પીવા માટે. મોકલાજે ઠંડુ પાણી લઈને જવા લઈ, પાણી લઈને આવે સ્પેશિયલ. ઓ આ તો શેઠ ઓળું મેં ક્યાં તારી તું મેં ક્યાં કહું મમ્મી તાર પપ્પા બે ઓળું બે એટલા ઉજી મૂક્યા બીજી આટલા ઉજી ને કઈ. હા એરા તો શાંત ના આવ્યા મને આવ્યા પણ મને કહેતા પણ થોડી વાર ઊંઘી લો પહેલાં પછી આવું. એરા શું કરે રોપડી એટલે શું કહેવાય લસણ નેદવાની રોપડીથી જબર નેદ કરે ને ઈયો ને રે ફાવે છે સારી મમ્મી ને કઈ શું કેવું. સાર વાટવાઈ નથી તાર વાટી દીધી તો લઈએ ઘેર લઈ ગયા ઘેરે જતી રે. ઓહો તો સારું કર્યું તાર. દોવાનો ટાઈમ થઈ ગયો ને આમ તો આમાં છે બધું કેટલું બધું હતું પણ આમ બધું બફાઈ ગયું નહીં કે મમ્મી. અત્યારે સવારે વહેલી મારી મમ્મી રોટરી એવી અત્યારે મારી વાત ને તો ભાઈ ઘણું પેલો ફેર પડત ભાવ. જેમ કે સવારે વહેલા છે ને બધું હવાયું હતું ને ટ્રેક્ટર વહેલા આવી ગયું હતું પણ વહેલા આવી ગયું પણ પછી હોદના ટ્રેક્ટરવાળાનું મેળ નહીં આવ્યું. એના કરતાં પટ્ટી તો જોયું શું કહેવું. તો કઈ ચલો આપણે તો જઈએ છીએ ઘેર. મમ્મીએ કહી દઉં ઘેર આવશે કારણ કે શું કહેવાય દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે નવા ગાળા સોંપ્યા હતા ને તો કમ્પ્લીટ થઈ ગયા મમ્મી. એ ગાઈસ પૂરોને નહીં જોવાય. જો ગાળો આવ્યો જો કઈ કાર્યો નવા ઉગી ગયા છે. જો એ લોકો વધુ નહીં આવ્યો જો
એવા તો કઈ બધા ઉગી જાય. તો ચલો હવે પપ્પાએ ઘેર આવશે, મમ્મીએ કઈ ઘેર આવશે ને આપણે પણ હવે જઈએ છીએ ઘેર. તો ચલો કઈ જઈએ. તો જો આ સાઈડ તો કઈ તેજલ ભાભી તો બેસી જશે સોણ ભરવા માટે. તો એક બાજુ સોણ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જો આ સાઈડ તો મેસ્યું તો ફુગ્ગા જોઈને કઈ ગોળી દીધી છે. જો એટલે બીજી જગ્યાએ ફુગ્ગા લઈ લીધા છે. મેસ્યું તો રમાશે, સાઈડ મોબાઈલ જોવે છે અને એક સાઈડ તેજલ ભાભીએ સોણ ભરવાનું ચાલુ કરી દીધું છે. તો જો એ તો બધું સોણ ભરી જવાય છે. છેલ્લું સોણ બાકી છે કઈ જો. તો ભરતા ભરતા હું લાસ્ટ તગારું સોણ બાકી રહ્યું નહીં. છેલ્લું જ પટી ગયું કે સોણ ભરવાનું મમ્મીને બોલાવવાની હતી એમને ભાઈ. પણ મમ્મી કે કહીને તો આવ્યો તો હું કે હેડ જે દોવાનો ટાઈમ થયો એટલે કે આવું છું. પછી કેટલા વાગશે હમણાં દોતો તો કઈ ચલો સોણ પણ તેજલ ભાભી ભરે એટલે આપણે તગાર ઉપડાઈ અને મમ્મીને બોલાવવા માટે જઈએ. ઓહો તે તો ડાયરેક્ટ નાખો તો ઓનલાઈન બધા નાખો કાઢો ને કહું. હા મારવા તો આવો એટલા દિન નામ બળદ પાડ્યું. કે પ્રકાશ ને કશું હજા પ્રકાશ ને શેધાજી ને હા ફોન તો લગાવ્યો પ્રકાશ તો નહીં ઉપાડતો. શેધાજીને ફોન કર્યો ને તાને ખબર પડી. હું શોકન છે શેધાજી એટલે કે હળોલ પોકે હાલ જ કર્યો ભાઈ 5 જ મિનિટથી ફોન કરે કીધું શોકન છે એટલે કે હળોલ પોકે મૂકી શું હતો એટલે કે ઈડર જઈએ મૂકી છે એટલે કે બાલ કપાવા જઈએ. ગાડી લઈને જાય બાલ કપાવા જાય સ્પેશિયલ મૂકો. આખો દાડો એક ફર્યા ને બાલ કપાવા જાય. તમે કેટલા વાગે લે તમે કેટલા વાગે આવીએ રે હારું. આ તો હાલ ના આવી રહ્યું 8-9 વાગે આવી રહ્યો 8-9 નહીં વધારે વાગે. હા તો કઈ પ્રકાશને તો છે ને શેધાજીને 2 જણા ઈડર જતા રહે કીધા વગર એ કાંઈ કોઈ ખબર નહીં. ત્યાં તો અચાનક 2 જણા ઈડર જતા રહે. આ તો હું ફોન કર્યો ને તાણે ખબર જ પડી. તો એ 2 જણા ઈડર જતા રહેશે. તો ચલો મમ્મીને બોલાવી આપણે ઘેર આવું કહું છે ગાય બાય દોવાનું કામકાજ તો પતી જાય આપણે દૂધ ભરાવવા માટે નીકળશું. પછી હાલ નહીં પહેલાં ગાય બાય દોરે જ ગઈ. તો આ સાઈડ તો ત્રિશવી રમતી રમતી આવી જશે. જો શું લાવ્યો બદામ લાવ્યો. અરે આ તો બદામ લાવ્યો ભાઈ. અને ઓ તને ટી શર્ટ કોને પહેરાવી છે. હા આ ટી શર્ટ તને કોને પહેરાવી છે. હા તન તો કે પહેરાવી પણ ઓન પહેરાવી છે ને તો ઊંધી પહેરાવી છે કોઈને ટી શર્ટ જ. હા ઓન તો ટી શર્ટ ઊંધી પહેરાવી છે કોને પહેરાવી છે ઊંધી પહેરાવી છે. તો કહે છે ત્રીસી તો ટી શર્ટ ઊંધી પહેરાવી દીધી છે ભૂલમાં. ઓ હેટકે હું તો છે ટોકા પાડો હું આજ તો બધું નેદીને જ આવશે કે મમ્મી તો ઘેર. હા હા તું તો વાળી પોકી દે હું કીધું આ તો હેઠતો જ નહીં ગાયો દોવાની તો ખબર જ નહીં હું એ તો દોવાનું દોવાઈ જાય તો બીજા દાડા નેદાય કોઈ ઉતાવળ નહીં. શેમાં મેં આવીએ જ છે કે નેદવા તો કોમ હતું એટલે નતા એના મેં આવીએ જ છે તારે એકલા થોડો બધું નેદી નાખશે. વાત કરો તો તાણ હજુ તો 2 દોન કરજો અમે ગાય દોઈ નાખીએ ફટોફટ. હા હેડો. તો ગાઈસ જો આપણે તો ગોમમાંથી ઘેર આવ્યા છે ગાઈસ. તો વ્લોગ પણ નહોતો બનાવ્યો વરસાદનું કારણ કે ગાઈસ છે ને આપણે ગોમમાં જેવા દૂધ ભરાવા જાય અને વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે પલળીએ ના એટલા માટે ગાઈસ છે ને બીમાર થયા હતા કે એટલે પલળીએ ના એટલા માટે આપણે ઘેર આવ્યા છીએ. વરસાદ બંધ થયો ઘેર આવ્યા. તો ગાઈસ વરસાદ કોઈ એટલો બધો નહોતો આવ્યો થોડો જ વરસાદ આવ્યો તો સોટા આવ્યા અને વરસાદ તો બંધ થઈ ગયો. તો આપણે તો ઘેર આવી ગયા છીએ પણ હવે તો ઘેર આવ્યા હવે તો બધો ગાઈસ ઊંઘી ગયો કારણ કે 9 વાગી જાય એટલા માટે. તો આ સાઈડ તો મમ્મીને તો ગાઈસ ઘસઘસાટ ખાઈ પીને અને ઊંઘીએ જ હશે જુઓ નહીં મમ્મી. પણ મારે મોડું થઈ ગયું એટલે બધા આમ વરસાદ આવ્યો જેવું આજ તો ડેરીમાં આજ તો લાઈન લાગી હતી ને એ 1.5 કલાકે તો દૂધ જ ભરાયું અને પછી વરસાદ ચાલુ થયો એટલે હું કીધું આમ વરસાદમાં પલળીને તો જવું જ નહીં ને કંઈક તો મથીને હોશ થયા છીએ અને પાછા બીમાર પડી જવું એના કરતાં કીધું થોડી વાર ઊભું જ રહું એટલે બહુ ઊભો જ રહ્યો. પાછો શેધાજીવાનો ફોન આવ્યો કે વરસાદ આવે હું કીધું હોય તો આવે એટલે કીધું હોય તો નહીં આવતો તો વરસાદ તો નહીં આવતો એમ કહેતા મને. તો કઈ ચલો મમ્મીને તો ખાઈ પીને અને ઊંઘ્યા છે. જો આગળ તો પપ્પા તો ઊંઘી ગયા નહીં મમ્મી ઘસઘસાટ. તો ચલો મમ્મીને તો ઊંઘ્યા છે આપણે ગાઈ જવું ઊંઘશું કારણ કે ચલો ખાઈ પી અને ઊંઘે ગાઈ. આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.